હરિહર અન્નક્ષેત્ર મોરબીના પ્રણેતા શ્રી જમનભાઈ હિરાણીના સૌજન્યથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે 2 તબક્કામાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે। મારી દ્રષ્ટિએ પહેલું વિતરણ તારીખ 4ના રોજ શાહપુરમાં વિનુભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। તે દિવસે શિવ પૂજન અને અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ જૂનાગઢમાં એક પ્રયોગના રૂપે આજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે મધુરમમાં કીટ વિતરણ કરવામાં આવ્યું। જમન બાપા ઉપરાંત સ્વામિનારાયણ સંતો, મિત્રો, યુવા પાક, મહિલા પાક, જૂનાગઢ શહેર બ્રહ્મ સમાજ, આ બધા લોકોના સહકારથી અહીંયા જે બધા બેઠા છે એ બધાના સહકારથી આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો। ઘણા બધા લોકો જે છે અપેક્ષા કરતાં વધારે લોકોને માહિતી મળતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા। એમને પણ ભાઈ શ્રી પંકજભાઈ ત્રિવેદી, કનકબેન વ્યાસ, ભાઈ શ્રી રવિભાઈ ઠાકર, મેહુલભાઈ દવે અને તમામ કાર્યકર્તાઓ જે છે યુવા ભાગના, રસોડા વિભાગના, આ બધાના સહકારથી અનાજ કીટ અર્પણ કરવામાં આવ્યું। જે લોકોએ આજે ઉત્સાહ જે છે અનાજ કીટ વિતરણમાં એમનું સન્માન જળવાય એવી રીતે આપણે આ કીટનું વિતરણ કર્યું છે। મોરબી હરિહર અન્નક્ષેત્ર દ્વારા આજે આપણા જે સમસ્ત બ્રહ્મ સમાજ સાથે રાખી અને આપણા જ ભાઈઓને, આપણા જ બહેનો, આપણા ધ્યાન બારું હોય ને આવા માણસોને આજે અમારા ધ્યાનમાં આવતા આ બધાને બ્રહ્મ સમાજ અને હરિહર અન્નક્ષેત્ર દ્વારા કેટલું વિતરણ કર્યું અને બધાએ જે કાંઈ સહકાર આપ્યો, જે કાંઈ બધાએ આની અંદરમાં ખૂબ જ ધીરેજથી આ બધું પેકિંગને ખૂબ મહેનત કરી છે એ હું બધું જોઈને બહુ રાજી થયો છું। એની વ્યવસ્થા પણ બહુ સારી હતી અને બધાએ પ્રમુખથી માંડી ખજાનચી, મંત્રી, કથાકારો, દવેભાઈ, શાહભાઈ, શૈલેષભાઈ, નાગભાઈ, બધાએ ખૂબ મહેનત કરી છે। આ બધું જોઈને મને ખૂબ આનંદ થયો છે। જય સિયારામ, જય સિયારામ।